Hello student, welcome again. In this lecture, we are going to discuss about approaches to aggregate planning. જો એગ્રીગેટ પ્લાનની વાત કરતા હોય ત્યારે મેઇનલી કન્સિડરેશન તરીકે બે ફેક્ટર્સ હોય, બરાબર. એક તો ઓવરઓલ લેવલ ઓફ આઉટપુટ અને બીજું કે ભાઈ જે કંઈ પણ ઓવરઓલ લેવલ ઓફ આઉટપુટ છે, બરાબર, એને ધ્યાનમાં રાખી અને કઈ રીતે આપણે કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ કેરીડ આઉટ કરવું, બરાબર, કે જેથી કરીને જે કંઈ પણ આપણું આઉટપુટ લેવલ છે આપણે પ્રોડ્યુસ કરી શકીએ, બરાબર. સો આ બાબતને ધ્યાનમાં રાખી અને મેઇનલી બે એપ્રોચીસ છે એ ડેવલપ કરવામાં આવેલા છે, બરાબર. ફર્સ્ટ એપ્રોચ છે ટોપ ડાઉન એપ્રોચ અને સેકન્ડ છે બોટમ અપ એપ્રોચ ઓફ ઓર સબ પ્લાન કન્સોલિડેશન એપ્રોચ. ટોપ ડાઉન, બરાબર, અને સેકન્ડ બોટમ અપ એપ્રોચ, અથવા તો તમને સેકન્ડ એના ક્રાઇટેરિયા તરીકે કહી શકો બોટમ અપ એપ્રોચ કહી શકો કે પછી સબ પ્લાન કન્સોલિડેશન્સ એટલે બધાનું મિક્સઅપ. સબ પ્લાન કન્સોલિડેશન એપ્રોચ, રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ કહી શકીએ આપણે, અને રફ કટ કેપેસિટી પ્લાનિંગ કહી શકીએ, બરાબર. આ જે જનરલ બે એપ્રોચ છે એગ્રીગેટ પ્લાનિંગ માટેના, આપણે વન બાય વન બે એપ્રોચ છે એ ડિસ્કસ કરવાના છે. અગેન હાઉ કેન વી ડિફાઇન સિમ્પલી top down approach? જો top down approach involves developing an entire plan. ઓવરઓલ ઓપરેશન માટે એન્ટાયર પ્લાન ડેવલપ કરવો, બરાબર. એન્ટાયર પ્લાન ઇન ધ સેન્સ કે જેમાં each and every level of output છે એ ઇન્ક્લુડ થઈ જતું હોય બાય વર્કિંગ એટ હાઈએસ્ટ લેવલ ઓફ કન્સોલિડેશન ઓફ પ્રોડક્ટ. હાઈએસ્ટ લેવલે કામ કરી અને પ્રોડક્ટનું જે કન્સોલિડેશન થતું હોય, પ્રોડક્ટના કન્સોલિડેશન્સના બેઝડ ઉપર જે એન્ટાયર પ્લાન ડેવલપ કરવો એ ટોપ ડાઉન એપ્રોચની અંદર કરવામાં આવતું હોય, બરાબર. જો ઇટ કન્સોલિડેટ ધ પ્રોડક્ટ ઇન્ટુ અન એવરેજ પ્રોડક્ટ એન્ડ ધેન ડેવલપ અન ઓવરઓલ પ્લાન. જે ઓવરઓલ પ્રોડક્ટ છે તમારી એને કન્સોલિડેટ કરી, બરાબર, અને એક એવરેજ પ્રોડક્ટ કાઢી, બરાબર, એટલે કે જનરલ સેન્સની અંદર એક ઇમેજિનરી એવરેજ પ્રોડક્ટ કાઢી અને ઓવરઓલ પ્લાન છે એ ડેવલપ કરવાની વાત કરેલી છે ટોપ ટુ ડાઉન, બરાબર, કે જેમાં ઉપરથી નીચે સુધીનું બધું બાબતોનું કન્સોલિડેશન્સ થતું હોય અને એવરેજ પ્રોડક્ટ નીકાળી અને એવરેજ પ્રોડક્ટના બેઝડ ઉપર એન્ટાયર પ્લાન છે એ ડેવલપ કરવામાં આવતો હોય. જો ધીસ એપ્રોચ ઇઝ બેઝડ ઓન એઝમ્પશન્સ. આ એપ્રોચ છે એક એઝમ્પશન્સના બેઝડ ઉપર કામ કરે છે. અને એ એઝમ્પશન્સ ક્યું છે? જો ધેટ ઇફ ધ પ્રોપર અમાઉન્ટ ઓફ ટોટલ કેપેસિટી ઇઝ અવેલેબલ, જો તમારી પાસે ટોટલ અમાઉન્ટ ઓફ પ્રોપર કેપેસિટી, આપણી પાસે પૂરેપૂરી કેપેસિટી છે, બરાબર, ધેન ધ રાઇટ અમાઉન્ટ ઓફ કેપેસિટી ફોર ઓલ પાર્ટ્સ વિલ બી અવેલેબલ. તો બધી બાબતો માટે રાઇટ લેવલની કેપેસિટી છે એ કેવી હોવી જોઈએ? અવેલેબલ હોવી જોઈએ બધા પાર્ટ માટે, એટલે બધી પ્રોડક્ટ માટે. જેટલું તમારું પ્રોડક્શન્સ છે એના બધા માટે સિમ્પલી કહેવાનો મતલબ એમ કેપેસિટીનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, બરાબર. કેમ કે આપણી પાસે રાઇટ લેવલ ઓફ કેપેસિટી અવેલેબલ છે, તો એના બેઝડ ઉપર જે કંઈ પણ આપણું કહેવાય ને કે પ્રોડક્શન્સ છે એ ડિસાઇડ થતું હોય અને કેપેસિટી છે એનું ઇફેક્ટિવ ડિસ્ટ્રીબ્યુશન્સ થાય તો કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ તમારે આગળ જતા ફેસ ના કરવા પડે. અગેન ઇટ ઇઝ બેઝડ ઇન ટર્મ્સ ઓફ સ્યુડો પ્રોડક્ટ વિચ રિપ્રેઝેન્ટ ધ એવરેજ કેરેક્ટરિસ્ટિક્સ. એક સ્યુડો પ્રોડક્ટ કોને કહેવાય? તો કે એક બનાવટી પ્રોડક્ટ હોય, બરાબર. બનાવટી પ્રોડક્ટ શા માટે? કેમ કે તમે બધા પાર્ટ્સને કન્સોલિડેટ કરી અને એક એવરેજ પ્રોડક્ટ છે, બરાબર, એ ક્રિએટ કરેલી છે, બરાબર. જો વિચ રિપ્રેઝેન્ટ એવરેજ કેરેક્ટરિસ્ટિક્સ, જેની અંદર એવરેજ કેરેક્ટરિસ્ટિક્સ છે એ રિપ્રેઝેન્ટ થતી હોય ઓફ એન્ટાયર પ્રોડક્ટ લાઇન ટુ બી પ્લાન. એન્ટાયર પ્રોડક્ટ લાઇનને એના બેઝડ ઉપર પ્લાન કરવામાં
આવતું હોય, બરાબર. તો આ છે ટોપ ડાઉન એપ્રોચ. સેકન્ડ એપ્રોચ આપણે વાત કરીએ સિમ્પલી, અને બહુ જાજુ બધું ડિસ્ક્રિપ્શન્સ નથી આપેલું, મેં જે મેન્શન કરેલા પોઈન્ટ છે એટલા જ પોઈન્ટ કરો એટલે તમને ઓવરઓલ આઈડિયા આવી જાય. જો બોટમ અપ એપ્રોચ આપણે અથવા તો એને સબ પ્લાન કન્સોલિડેશન એપ્રોચ પણ કહી શકીએ. એ સિવાય પણ બીજા 2-3 નામ છે. રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ પણ તમે આને કહી શકો છો, બરાબર. ઇટ ઇન્વોલ્વ ડેવલપિંગ પ્લાન ફોર મેજર પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ ફેમિલીઝ એટ સમ લોઅર લેવલ વિધિન ધ પ્રોડક્ટ લાઇન. બરાબર. શું કીધેલું છે કે શેના માટે પ્લાનિંગ ડેવલપ કરવામાં આવતું હોય બોટમ અપ એપ્રોચની અંદર? તો કે અમુક મેજર પ્રોડક્ટ હોય, કંપનીની ઘણી બધી પ્રોડક્ટ હોય, બરાબર. એમાંથી જે મેજર પ્રોડક્ટ હોય કંપનીની, એના માટે પ્લાન બનાવવામાં આવે, અથવા તો જે મેજર પ્રોડક્ટ ફેમિલીઝ છે, બરાબર, એના માટે કંપનીના લેવલે જે તો બોટમ લેવલે જે પ્રોડક્ટ લાઇન છે ત્યાં એના માટેનું જે કંઈ પણ પ્લાનિંગ છે અથવા તો ડેવલપ કરવામાં આવતું હોય, બરાબર. જો those sub plans are then consolidated to arrive at the aggregate plan which give the overall output and capacity needed to produce it. Okay, so જો those sub plans are then consolidated, આ બધા જે સબ પ્લાન છે એનું શું કરવામાં આવતું હોય? કન્સોલિડેશન્સ કરવામાં આવે, અને બધા નાના નાના અલગ અલગ જે કંઈ પણ મેજર પ્રોડક્ટ છે તમારી, એના માટે જે તમે સબ પ્લાન બનાવો છો એ બધા પ્લાનને તમે જોડી દો, એક સાથે કન્સોલિડેટ કરી દો છો, બરાબર. એટલે એગ્રીગેટ લેવલનું એક પ્લાનિંગ છે એ પ્રિપેર થઈ જાય, વિચ ગિવ્સ ધ ઓવરઓલ આઉટપુટ એન્ડ કેપેસિટી નીડેડ ટુ પ્રોડ્યુસ ઇટ. અને જે આપણે આઈડિયા આપી દઈએ કે ભાઈ ઓવરઓલ જે કંઈ પણ આઉટપુટ છે તમારું કેવું રહેવાનું છે, કેમ કે જેમની અંદર મેજર પ્રોડક્ટ જે છે અને જે મેજર પ્રોડક્ટ ફેમિલીઝ છે એ ઇન્ક્લુડ થઈ જતી હોય, બરાબર. એટલે એગ્રીગેટ જે કંઈ પણ તમારે એક પ્રકારનું પ્લાનિંગ ક્રિએટ થઈ જાય જે મેજર લેવલનું, બરાબર, એટલે કે એગ્રીગેટ લેવલનું, અને એ આપણને કેપેસિટીની જે કાંઈ આપણી રિક્વાયરમેન્ટ છે, બરાબર, અથવા તો જે ઓવરઓલ જે આપણું આઉટપુટ છે એનું આઈડિયા પ્રોવાઈડ કરી દઈએ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. તમારે પ્રોડક્ટના પ્રોડક્શન્સ માટે કેટલા રિસોર્સની રિક્વાયરમેન્ટ રહેવાની છે, બરાબર, એનો પણ તમને આઈડિયા આવી જાય. જો ધેટ્સ વાય વી કેન સે ધેટ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ વિચ યુઝ્યુઅલી યુઝડ અલોંગ વિથ ધ મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, જેને MRP કહી શકો છો, બરાબર. અને આપણે મટીરિયલની રિક્વાયરમેન્ટ પણ કહી શકીએ, કેમ કે જેના થ્રુ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે ભાઈ પર્ટિક્યુલર લેવલે તમારે પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું છે, આઉટપુટ રેટ તમારો આટલો છે, તો તમારા આટલા આઉટપુટ રેટ માટે કેટલા મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેવાની છે, બરાબર. બોથ મટીરિયલ એન્ડ કેપેસિટી મસ્ટ બી અવેલેબલ ફોર ધ પ્રોડક્ટ ટુ બી મેડ, એન્ડ હેન્સ મટીરિયલ પ્લાન્સ નીડ ટુ બી કોઓર્ડિનેટ વિથ મોર ડિટેલ્ડ પ્રોડક્શન પ્લાન. જો બંને બાજુ કે ભાઈ મટીરિયલ અને કેપેસિટી જે છે, બરાબર, મસ્ટ બી અવેલેબલ ફોર પ્રોડક્ટ. મટીરિયલ અને કેપેસિટી તમારી પાસે અવેલેબલ છે પ્રોડક્ટ માટે. ધેન મટીરિયલ પ્લાન કઈ રીતના એને મટીરિયલની જે બાબતો છે અને કેપેસિટીની જે બાબતો છે એને ઇફેક્ટિવ મેનરની અંદર આપણે કોઓર્ડિનેટ કરી અને જે કંઈ પણ આપણા પ્રોડક્શન્સના ક્રાઇટેરિયા છે એને કેરી આઉટ કરી શકીએ, બરાબર. સિમ્પલી વધારે કંઈ કોન્સેપ્ટ આ જે બે ટોપ ડાઉન અને બોટમ અપ એપ્રોચ છે એમની અંદર તમારે કંઈ કરવાની જરૂરિયાત નથી, બરાબર. અહીંયા સુધી બે 4 પોઈન્ટ મેં મેન્શન કરેલા છે. આ એપ્રોચ છે, એપ્રોચની અંદર ટોપ ડાઉન એપ્રોચ, અને સેકન્ડ એપ્રોચ છે બોટમ અપ એપ્રોચ, બરાબર. ધેન કોન્સેપ્ટ ઓફ કેપેસિટી પ્લાનિંગ, જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, કોન્સેપ્ટ ઓફ કેપેસિટી પ્લાનિંગ, બરાબર, એ આપણે ડિસ્કસ કરીએ કન્ટિન્યુ, બરાબર. કેપેસિટી ઇન જનરલ મીન્સ ધ મેક્સિમમ પ્રોડક્શન રેટ ઓફ અ ફેસિલિટી ઓર પ્લાન્ટ. કેટલું મેક્સિમમ પ્રોડક્શન રેટ છે કોઈ પણ પ્લાન્ટનો કે કોઈ લેઆઉટ જે તમારું છે, બરાબર, જે તમારું પ્રોડક્શન જ્યાં તમે કરો છો એની કેપેસિટી કેટલી છે, બરાબર, ક્ષમતા જે આપણે કહે છે ને, જેને કે ભાઈ મેક્સિમમ પ્રોડક્શન છે એ આટલા અંશે થઈ શકે. તો એ વસ્તુ શું થયું, મેક્સિમમ પ્રોડક્શન શું થયું કે કોઈ પણ પ્લાન્ટની અંદર
જે કંઈ પણ પ્રોડક્શન્સ થાય એની મિનિમમ તો તમે તમારી જે કંઈ પણ ડિમાન્ડ છે એના બેઝ ઉપર તમે મિનિમમ કરી શકો છો, પણ અકોર્ડિંગ ટુ ડિમાન્ડ મેક્સિમમ પ્રોડક્શન્સ કેટલું થઈ શકે છે, તો એ પ્રોડક્શન જે મેક્સિમમ છે એ શું કહેવાય, કેપેસિટી કહેવાય. બરાબર. ઇટ ઇન્ડિકેટ વોલ્યુમ ઓફ આઉટપુટ પર પીરિયડ ઓફ ટાઈમ. શું ઇન્ડિકેટ કરે, તો કે આઉટપુટનું વોલ્યુમ ઇન્ડિકેટ કરે છે. બરાબર. આઉટપુટનું વોલ્યુમ કઈ રીતે ઇન્ડિકેટ કરે, તો કે પર પીરિયડ ઓફ ટાઈમ પ્રોડક્શન માટે જે કંઈ પણ આઉટપુટ વોલ્યુમ છે એ વસ્તુને ઇન્ડિકેટ કરે છે. બરાબર. એટલે કે ભાઈ એક પ્લાન્ટ છે, બરાબર, એનું આઉટપુટ મેક્સિમમ કેટલું હોઈ શકે, તો આ વસ્તુને કેપેસિટી થ્રુ આપણે રિફ્લેક્ટ કરાવી શકીએ. બરાબર. ઓકે. In service organizations, it indicates the number of unit a facility can hold, receive or store in a period of time. આપણે ખ્યાલ છે કે ભાઈ there are two types of organizations. એક તો મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે પછી સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ હોય. તો બંને માટે કેપેસિટીનું પ્લાનિંગ છે એ કેવું બની જતું હોય, જરૂરી બની જતું હોય. બરાબર. અને નેસેસરી બની જતું હોય કે ભાઈ પર્ટિક્યુલરલી જ્યારે આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બરાબર, અથવા તો સર્વિસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, તો આપણે નંબર ઓફ યુનિટ વાઇઝ કેટલી કેપેસિટી એક સાથે નંબર ઓફ યુનિટ કેટલા છે કે જેને તમે સર્વ કરી શકો છો, બરાબર, કે એક સાથે કેટલા યુનિટને તમે હોલ્ડ કરી શકો છો કે રિસીવ કરી શકો છો, આ બધી બાબતો છે સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ કે પછી મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ. બરાબર. તો બંને ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ કેપેસિટીને રિલેટેડ પ્લાનિંગ છે એ કેવું થઈ જતું હોય, જરૂરી બની જતું હોય, મહત્વનું થઈ જતું હોય. બરાબર. અગેન જો ઇન ધીસ ડિસિઝન is very important for an operation manager since it helps in determining capital requirement which involve a fixed cost element. ફિક્સ્ડ કોસ્ટ એલિમેન્ટ તો કે જ્યારે આપણે ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ પ્રકારે કેપેસિટીની વાત કરો તો કે ભાઈ કેપેસિટીને તમારે ઇન્ક્રીઝડ વધારે કેપેસિટીને રાખવી છે, ઓછી કેપેસિટી રાખવી છે. બરાબર. અકોર્ડિંગ ટુ કસ્ટમર નીડ્સ એન્ડ કસ્ટમર ડિમાન્ડ, તમારી પ્રોડક્ટની જે કંઈ પણ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને જે તમે કેપેસિટી ઓરિએન્ટેડ પ્લાનિંગ કરો છો, બરાબર, કેપેસિટી ઓરિએન્ટેડ જ્યારે તમે ડિસિઝન્સ લ્યો છો ત્યારે એમાં જે કોસ્ટનું એલિમેન્ટ છે, બરાબર, એ પણ મેટર કરતું હોય. બરાબર. કે ભાઈ તમને કેટલી કોસ્ટ લાગવાની છે એ કોના બેઝડ ઉપર નક્કી થતું હોય, તો કે તમે કેટલી કેપેસિટી એસ્ટાબ્લિશ કરો છો, બરાબર, અથવા તો ઇન્સ્ટોલ કરો છો. તો ઓપરેશન મેનેજર માટે કેપિટલ રિક્વાયરમેન્ટ જે છે એ એના મુજબ લાગવાની છે. બરાબર. એટલા માટે પણ મહત્વની બાબત છે. જો કેપેસિટી ઓલ્સો હેલ્પ ઇન ડિટરમાઇનિંગ વેધર ધ facility would be sufficient to meet customer demand in timely manner or whether facility would remain ideal if it is too large and thereby add to existing cost of productions or operations. જો હવે વાત કરીએ કે ભાઈ આ કેપેસિટી છે કે કેટલી કેપેસિટી તમે ઇન્સ્ટોલ કરો છો અથવા તો કેપેસિટીનું જે તમે પ્લાનિંગ કરો છો એના ઉપરથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે ભાઈ તમારી જે કસ્ટમરની ડિમાન્ડ છે સફિશિયન્ટ મેનરની અંદર તમે તમારા કસ્ટમરની ડિમાન્ડને ફૂલફિલ કરી શકો છો કે નહીં, કે પછી તમારી ફેસિલિટી છે, બરાબર, એ એમને આઈડિયલ પડી રહી છે કામ વગરની, જે તમારી કેપેસિટી છે એ અનયુઝડ પડી રહેતી હોય, બરાબર, કે જેનો ઉપયોગ કરવામાં ન આવતો હોય કેમ કે જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, રિક્વાયરમેન્ટ કરતાં વધુ પ્રકારની કેપેસિટી છે તો રિમેઇનિંગ કેપેસિટી છે એમની એમ પડી રહેવાની છે. બરાબર. કે જેના લીધે આપણી જે પ્રોડક્શન કોસ્ટ છે એ કેવી થતી હોય, ઇન્ક્રીઝ થતી હોય, અથવા તો જે આપણા ઓપરેશનલ એક્સપેન્સીસ છે એ બધા ઓપરેશનલ એક્સપેન્સીસ કેવા થાય, ઇન્ક્રીઝ થાય. બરાબર. કે જેથી કરીને અલ્ટિમેટલી તમારી જે કેપેસિટી છે એ વધારાની પડી રહે. બરાબર. જે કેપેસિટીની જે રિક્વાયરમેન્ટ છે એના કરતાં તમે વધારે કેપેસિટી ઇન્સ્ટોલ કરો છો તો રિમેઇનિંગ કેપેસિટી એમની એમ પડી રહી. બરાબર. તો આ બધી બાબતો છે. અગેન નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો જો કેપેસિટી પ્લાનિંગ કેન બી ડન ઇન 3 ટાઈમ હોરિઝોન. કેપેસિટી પ્લાનિંગ છે એ 3 ટાઈમ હોરિઝોન
એટલે કે 3 પ્રકારે કેરીડ આઉટ કરવામાં આવે. સમયના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ, ટાઈમના પર્સપેક્ટિવ થ્રુ જોઈએ, બરાબર. તો 3 રીતે કરવામાં આવતું હોય, બરાબર. એક ફર્સ્ટ ક્યુ છે લોંગ ટર્મ કેપેસિટી પ્લાનિંગ. ઇટ ઇઝ અ ફંક્શન્સ ઓફ એડિંગ ફેસિલિટી એન્ડ ઇક્વિપમેન્ટ that have a long lead time. બરાબર. કયા પ્રકારની કેપેસિટી? તો કે જેનો સમય કેવો હોય? લાંબા સમય માટેની કેપેસિટી, બરાબર. લોંગ પીરિયડ ઓફ ટાઈમ, જેની જે કહેવાય ને કે કાર્યક્ષમતા છે લાંબા સમય માટેની હોય. તો લોંગ ટર્મ કેપેસિટી એક પ્રકારનું ફંક્શન છે. ઇટ ઇઝ અ ફંક્શન્સ ઓફ એડિંગ ફેસિલિટીઝ. કેપેસિટીની અંદર આપણે શું કરીએ? તો કે આપણે ફંક્શન્સ ફેસિલિટીઝ છે એડ કરીએ, ઇક્વિપમેન્ટ, મશીનરી, આ બધી વસ્તુ આપણે એડ કરીએ છીએ કે જે લાંબા સમય સુધી ફંક્શન્સ જે પરફોર્મ કરતા હોય, બરાબર. લોંગ પીરિયડ ઓફ ટાઈમને ધ્યાનમાં રાખીને આપણે કેપેસિટીને એડપ્ટ કરતા હોય, ઇન્સ્ટોલ કરતા હોય, બરાબર. સેકન્ડ થિંગ, ઇન્ટરમીડિયેટ ઓર વી કેન સે મીડિયમ ટર્મ, વેન વી કેન એડ ઇક્વિપમેન્ટ, પર્સનલ એન્ડ શિફ્ટ. જે ટાઈમ ડ્યુરેશન હોય ને, જે શિફ્ટ પ્રમાણે જે ક્લાસિફિકેશન થયેલું હોય. વી કેન સબકોન્ટ્રાક્ટ ઓર બિલ્ડ or use inventory in this aggregate planning task. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે ઘણી વખત સબ કોન્ટ્રાક્ટિંગ કરતા હોય, બરાબર, અથવા તો આપણે બિલ્ડ કરતા હોય. ઇન્વેન્ટરીનો જે યુસેજ છે, બરાબર, એ મીડિયમ ટર્મિનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ આપણે જોતા હોય, બરાબર. એન્ડ લાસ્ટ વન, જસ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, બીજું કોઈ ડિટેલની અંદર યાદ ના રાખો. જે લોંગ પીરિયડ ઓફ ટાઈમને બિલોંગ કરતી કેપેસિટી હોય, બરાબર, કે જેમાં તમે લોંગ ટર્મ જે ટાઈમ હોરિઝોન છે એને કન્સિડર કરતા હોય. સેકન્ડ થિંગ, ઇન્ટરમીડિયેટ ઓર મીડિયમ ટર્મ. એન્ડ થર્ડ વન, શોર્ટ રન કેપેસિટી. વેધર વી શેડ્યુલ જોબ એન્ડ પીપલ એન્ડ અલોકેટ મશીનરી. આપણે જે લોકોનું જે અરેન્જમેન્ટ કરીએ છીએ, બરાબર, જે કંઈ પણ આપણે ટાસ્ક ઇન ધ સેન્સ કે જોબ જે આપણે ડિસાઇડ કરીએ છીએ, બરાબર. અગેન, અને એના મુજબ આપણે શું કરીએ? રિસોર્સિસ છે એને અલોકેટ કરીએ ફોર ધ પીરિયડ ઓફ અ શોર્ટ ટર્મ, ઓર વી કેન સે maybe 1 month, 2 month or 3 month. We schedule job and people and allocate machinery. We use capacity that already existing and modifying capacity is difficult. જો જે કંઈ પણ આપણી જે આ કેપેસિટી છે, ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે, બરાબર. કેમ કે શોર્ટ ટર્મ માટે તમારે જે એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે એને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું હોય છે, બરાબર. મોર દેન 3 month ત્યાં સુધીમાં તમારે જે કંઈ પણ પ્લાનિંગ કરવાનું થતું હોય તો એ બધી બાબતો છે એ કેવું હોય તો કે એની અંદર તમે કોઈ ચેન્જીસ ના કરતા હોય. પણ તમારે શેના ચેન્જીસ કરવાના થતા હોય તો કે તમારે જોબ શેડ્યુલ નક્કી કરવાના થતા હોય, બરાબર. લોકોને જે અલોકેશન્સ કરવાનું છે, અલોકેટ મશીનરી વિથ પીપલ, કે લોકોને કઈ રીતના કામ કરાવવું, લોકોને કઈ રીતના પીપલ જેનું કઈ રીતના અરેન્જમેન્ટ કરવું, આવી બધી બાબતો છે એને તમારે ધ્યાનમાં રાખવાની થતી હોય, બરાબર. અગેન, જો કેપેસિટી નેક્સ્ટ આપણે વાત કરીએ. કેપેસિટી કેન ઓલ્સો એક્સપ્લેઇન એઝ ફોલો. કેપેસિટીને આપણે નીચે મુજબ પણ આપણે એક્સપ્લેઇન કરી શકીએ છીએ, બરાબર. નીચે મુજબ કઈ રીતે આપણે કેપેસિટીને એક્સપ્લેઇન કરી શકીએ છીએ તો કે ફર્સ્ટ જે છે ફિક્સ્ડ કેપેસિટી, બરાબર. જે ધ ટોટલ કેપિટલ અસેટ્સ ઓફ અ કંપની એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઇઝ નોન એઝ ફિક્સ્ડ કેપેસિટી, બરાબર. જે કેવી હોય? ફિક્સ્ડ હોય, જેમાં ટોટલ અસેટ્સ, ટોટલ કેપિટલ અસેટ્સ ઓફ ધ કંપની એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઇઝ નોન એઝ ફિક્સ્ડ કેપેસિટી, બરાબર. સેકન્ડ થિંગ, ઇટ પ્રેઝન્ટ. જો ધેન આપણે વાત કરીએ આગળ, ઇટ રિપ્રેઝન્ટ અપર લિમિટ ટુ ધ ઇન્ટરનલ કેપેસિટી દેટ અ કંપની કેન યુઝ ટુ મીટ ઇટ્સ ડિમાન્ડ. અપર લિમિટ ઇન ધ સેન્સ કે ભાઈ મેક્સિમમ લેવલે જે કંઈ પણ તમારી અપર લિમિટ છે, કેટલા યુનિટની છે, કેટલા પ્રમાણેની છે, બરાબર. તો જેના થ્રુ તમે તમારા કસ્ટમરની નીડ્સને ફિક્સ્ડ કરી શકો, નીડ્સને સેટિસ્ફાઈડ કરી શકો, બરાબર. જેમ કે 100 યુનિટ, 1000 યુનિટ, 10,000 યુનિટ, વોટ એવર, કે જે કંઈ પણ અપર લિમિટ તમારી છે એ ફિક્સ્ડ છે કે ભાઈ આટલા અંશે તમે તમારા પ્રોડક્ટનું પ્રોડક્શન કરી શકો છો, આટલી અંશે તમારી કેપેસિટી છે જે ફિક્સ્ડ છે, બરાબર. એનાથી વધીને તમે કામ કરી શકો નહીં. દેન સેકન્ડ થિંગ, એડજસ્ટેબલ કેપેસિટી. એડજસ્ટેબલ કેપેસિટી ઇન ધ સેન્સ કે જે કેપેસિટી છે એની અંદર એડજસ્ટમેન્ટ કરવામાં આવતું હોય, બરાબર. ઇટ ઇઝ ધ સાઇઝ ઓફ વર્કફોર્સ, નંબર ઓફ
hours per week they work, again number of shift and extent of subcontracting. એટલે એડજસ્ટેબલ કેપેસિટી એટલે એ પ્રકારની કેપેસિટી કે જેની અંદર આપણે અમુક પ્રકારના એડજસ્ટમેન્ટ છે એ કરી શકતા હોય, પોસિબલ થઈ શકતા હોય. જેમ કે સાઇઝ જે વર્કફોર્સની છે, બરાબર, એમની અંદર ઇન્ક્રીઝ અને ડિક્રીઝ તમે કરી શકો છો, જે કંઈ પણ તમારી નીડ હોય એના મુજબ. અગેન જે હવર્સ પર વીક જે કંઈ પણ છે, જે લોકો કામ કરે છે કે કેટલી કલાક, અઠવાડિયાની કેટલી કલાકની અંદર મેક્સિમમ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ તમે કરી શકો છો જે કલાકોની અંદર, બરાબર. પછી નંબર ઓફ શિફ્ટ, જે તમે મેક્સિમમ 3 શિફ્ટ હોય, બરાબર, એમાંથી વધારો ઘટાડો થઈ શકતો હોય, બરાબર, કે ભાઈ 2 શિફ્ટમાં કામ કરતા હોય તો 3 શિફ્ટમાં કામ કરી શકે. અને કઈ રીતના તમે તમારા સબ કોન્ટ્રાક્ટિંગ છે એને એક્સટેન્ડ કરી શકો છો. તો આ પ્રકારની જે કેપેસિટી છે એને એડજસ્ટેબલ કેપેસિટી કહેવાય, કે આમની અંદર તમે એડજસ્ટમેન્ટ છે એ કરી શકો છો, બરાબર. ધેન થર્ડ થિંગ જે આપણી છે ડિઝાઇન કેપેસિટી ઓર ઇન્સ્ટોલ કેપેસિટી. ડિઝાઇન કહી શકો અને ઇન્સ્ટોલ કેપેસિટી પણ તમે એને કહી શકો છો. ઇટ ઇઝ ધ પ્લાનેડ રેટ ઓફ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. પ્લાનેડ રેટ ઓફ output of goods and service under normal or full scale operating conditions. જે આઉટપુટ છે ગુડ્સ અને સર્વિસીસનું, બરાબર, એ પ્લાનેડ રેટ ઓફ આઉટપુટ કે જે તમે ઇન્સ્ટોલ કરેલું છે, બરાબર, જેના માટે જેટલું આઉટપુટ છે એ ડિઝાઇન થયેલું હોય કેપેસિટીની અંદર, બરાબર, કે ભાઈ મેક્સિમમ આઉટપુટ છે ગુડ્સ અને સર્વિસનું આટલું રહી શકે એમ છે. નોર્મલ કે ફૂલ સ્કેલ જો ઓપરેટિંગ કન્ડિશન્સ છે તમારી એના મુજબ, બરાબર. એન્ડ ઇટ ઇઝ સેટ્સ મેક્સિમમ લિમિટ એન્ડ હેલ્પ ઇન ડિટરમાઇનિંગ એકચ્યુઅલ યુટિલાઇઝેશન ઓફ કેપેસિટી. મેક્સિમમ લિમિટ તમે એમની અંદર સેટ કરી અને એકચ્યુઅલ જે કંઈ પણ યુટિલાઇઝેશન છે મશીનરીનું અને જે કેપેસિટી છે એનું તમે કરી શકો છો, બરાબર. ધેન સિસ્ટમ કેપેસિટી, ઇટ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ ધ ડિઝાઇન કેપેસિટી. સિસ્ટમ કેપેસિટી છે કેવી કેપેસિટી છે, જે લેસ દેન કે પછી ઇક્વલ જે ડિઝાઇન કેપેસિટી છે એના મુજબની કેપેસિટી, બરાબર. ઇટ ઇઝ મેક્સિમમ આઉટપુટ ઓફ અ સ્પેસિફિક પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ મિક્સ that the system is capable of producing. મેક્સિમમ આઉટપુટ જે છે કે ભાઈ પર્ટિક્યુલર સિસ્ટમ છે, બરાબર, જે પર્ટિક્યુલર સિસ્ટમની અંદર મેક્સિમમ રેટ ઓફ આઉટપુટ કેટલું છે, બરાબર, દેટ ઇઝ અ સિસ્ટમ કેપેસિટી. અગેન નેક્સ્ટ આપણે વાત કરીએ એમની અંદર જ કોન્સેપ્ટની અંદર જ, બરાબર, પોટેન્શિયલ કેપેસિટી. જો ઇટ ઇઝ is that which can be made available within the decision horizon of top management. જે કેપેસિટી છે સંભવિત કેપેસિટી, પોટેન્શિયલ કેપેસિટી એટલે સંભવિત કેપેસિટી. જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટની ઈચ્છા મુજબ મેનેજમેન્ટ જો ધારે તો જે કેપેસિટી છે એને એપ્લાય કરી શકે, અથવા તો જે કંઈ પણ કેપેસિટી છે એનું યુટિલાઇઝેશન કરી શકે છે, બરાબર. કે ભાઈ કંપનીની અંદર 1000 યુનિટ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે પણ કંપની અત્યારે 800 યુનિટ પ્રોડ્યુસ કરે છે, બરાબર. જો મેનેજમેન્ટની મંજૂરી હોય તો કંપની વધારાના જે કંઈ પણ 200 યુનિટ છે એનું પણ પ્રોડક્શન કરી શકે, બરાબર. તો આ પ્રકારની જે કેપેસિટી છે જે સ્પેરમાં પડેલી હોય એવી કેપેસિટીને પોટેન્શિયલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવતા હોય, બરાબર. ધેન ઇન્ટરમીડિયેટ કેપેસિટી is the capacity that can be made available within the current budgeted period. જે કેપેસિટી છે વિધિન ધ કરંટ બજેટેડ પીરિયડ, જે કરંટ યર છે કરંટ બજેટેડ પીરિયડની અંદર જે કંઈ પણ તમે અવેલેબલ કરતા હોય, બરાબર, તો એવી કેપેસિટીને ઇન્ટરમીડિયેટ કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર. ઇફેક્ટિવ કેપેસિટી ઇઝ ધ ઓપરેટિંગ practical capacity, or we can say operating capacity or practical capacity. It is usually ranges from 75 to 85% of the maximum theoretical install or design capacity. Again, જે 75 થી 80% કેપેસિટી છે કે જે કેપેસિટીનો જનરલી યુટિલાઇઝેશન થતું હોય, બરાબર.
અથવા તો જે કંઈ પણ પ્રેક્ટિકલી તમે કેપેસિટી છે એને યુઝમાં લેતા હોય, બરાબર. તો એ પ્રકારની જે કેપેસિટી છે એને શું કહેવાય? ઇફેક્ટિવ કેપેસિટી. જો અહીં આપણે આગળ વાત કરીએ એમાં જ, this is due to a loss of capacity due to machine breakdown, preventive maintenance or delay due to scheduling. Thus the efficiency attained is always less than 100%. but obviously કે ભાઈ જે કેપેસિટી છે કોઈ પણ પ્લાન્ટની કે કોઈ પણ ઓપરેશન્સની, બરાબર, એ 100% કેપેસિટી ઇન્સ્ટોલ હોય, પણ 100% કેપેસિટીમાંથી એકચ્યુઅલ મેનરની અંદર 75% કે 85% કેપેસિટી છે એ યુઝમાં લેવાતી હોય. બાકીની રિમેઇનિંગ જે 25% કે 15% કેપેસિટી છે એ કોઈના કોઈ કારણોસર તમે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ન કરી શકતા હોય. કારણો ક્યાં ક્યાં હોય જવાબદારીની પાછળ? તો કે લોસ ઓફ, જો મશીનરી છે એ બ્રેકડાઉન થઈ જતી હોય વચ્ચે વચ્ચે ક્યારેય, મેન્ટેનન્સના લીધે અમુક સમયે તમે તમારી કેપેસિટીનો ઉપયોગ ન કરી શકતા હોય, તમારા શેડ્યુલિંગના લીધે અમુક બાબતો છે ડિલે થતી હોય, બરાબર. તો 100% કેપેસિટી છે એનો પ્રોપરલી યુઝ આપણે કરી શકતા ન હોય, બરાબર. તો આ વસ્તુ છે ઇફેક્ટિવ કેપેસિટી, બરાબર. દેન નેક્સ્ટ આપણે જોઈએ નોર્મલ રેટેડ કેપેસિટી. નોર્મલ રેટેડ કેપેસિટી, નોર્મલ કેપેસિટી કહી શકો એને, તમે રેટેડ કેપેસિટી કહી શકો, અથવા તો તમે એને એવરેજ કેપેસિટી જે કહી શકો છો, બરાબર. ઓફ અ પ્લાન્ટ is the estimated quantity of output or production that should be achieved as per estimated done by industrial engineering department. જે નોર્મલી એસ્ટિમેટેડ, જે એસ્ટિમેશન્સ લગાડવામાં આવેલું હોય, જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે એનું એક એસ્ટિમેશન્સ હોય કે ભાઈ નોર્મલ કંપનીનો પ્લાન્ટ કે ઓપરેશન્સ છે એની કેપેસિટી છે એ કેટલી રહી શકે અથવા તો કેટલી છે એનું એક એવરેજિંગ કાઢવામાં આવતું હોય, બરાબર, કે ભાઈ આટલી કેપેસિટી છે. તો આ પ્રકારની જે નોર્મલ કેપેસિટી છે એને નોર્મલ કેપેસિટી કહી શકાય, અથવા તો રેટેડ કેપેસિટી કે જેને તમે એવરેજ કેપેસિટી કહી શકો છો, બરાબર. એકચ્યુઅલ ઓર યુટિલાઇઝડ કેપેસિટી, બરાબર. જો this is expressed as a percentage of rated capacity. Again, it is the actual output achieved during a particular time period. જે કંઈ પણ એકચ્યુઅલ આઉટપુટ તમને પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ માટે મળે છે, ખરેખર પ્રેક્ટિકલ મેનરની અંદર તમને મળતું હોય, બરાબર. કોઈ પણ કેપેસિટીનું યુટિલાઇઝેશન કરી અને તમને એકચ્યુઅલ આઉટપુટ જે કંઈ પણ મળે છે એને એકચ્યુઅલ ઓર યુટિલાઇઝડ કેપેસિટી કે જે આપણે યુટિલાઇઝ કરી છે, બરાબર, અને એમાંથી આપણને આટલું આઉટપુટ મળે છે. તો આ વસ્તુ છે. અગેન જો એમની અંદર જ ધ actual output may be less than rated output due to the factors like employees absenteeism, low productivity level, actual demand for the product or any other inefficiencies. જો હવે actual output may be less than rated, જે rated હોય એનાથી actual output may be કે કદાચ ઓછું પણ રહે, બરાબર. તો એ એકચ્યુઅલ ઓર યુટિલાઇઝ કેપેસિટી થઈ. શા માટે? કેમ કે એના માટે પણ ઘણા બધા જે રેટેડ ફેક્ટર હોય, જે રેટેડ આઉટપુટ છે એના કરતાં કહેવાય ને કે આઉટપુટ ઓછું રહે એના કારણો હોય, અમુક જવાબદાર કારણો હોય કે ભાઈ એમ્પ્લોઈઝ છે એ એબસન્ટ રહેતા હોય, અમુક એમ્પ્લોઈઝ છે ને એબસન્ટિઝમ રેશિયો વધી જતું હોય, તો એના કારણે લો પ્રોડક્ટિવિટી લેવલ, પ્રોડક્ટિવિટી કર્મચારીઓની ઘટી જતી હોય, અથવા તો ઘટેલી પ્રોડક્ટિવિટીના લીધે પણ એકચ્યુઅલ આઉટપુટ છે જે રેટેડ છે એના કરતાં કેવું રહે? ઓછું રહે, બરાબર. તો આ બધી બાબતો છે કે એના માટે જવાબદાર હોઈ શકે છે, બરાબર. તો આ વસ્તુ છે જે કેપેસિટીના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ આપણે જોઈએ તો કેપેસિટીને આ રીતે પણ આપણે એક્સપ્લેન કરી શકીએ, બરાબર. જેમાં આપણે વાત કરી કેટલી રીતે એક્સપ્લેન કરી શકીએ તો કે કેપેસિટી છે કયા કયા પ્રકારની હોઈ શકે? તો કે ફિક્સ્ડ કેપેસિટી છે, બરાબર. અગેન એડજસ્ટેબલ કેપેસિટી છે, ડિઝાઇન કેપેસિટી છે, સિસ્ટમ કેપેસિટી છે, પોટેન્શિયલ કેપેસિટી છે, ઇન્ટરમીડિયેટ કેપેસિટી છે, ઇફેક્ટિવ કેપેસિટી છે, બરાબર. નોર્મલ કેપેસિટી ઓર રેટેડ કેપેસિટી ઓર વી કેન સે એવરેજ કેપેસિટી છે, બરાબર. તો આ બધા ટાઈપ્સ જે છે કેપેસિટીના, કે કેપેસિટીને તમે આ રીતે એક્સપ્લેન કરી શકો છો. જે નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણો કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, આના પછીનો આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે આપણે
આગળ ડિસ્કસ કરવાનો છે. બરાબર, આ પોઈન્ટને આપણે અહીંયા સુધી રાખીએ. સાથે સાથે લેક્ચર્સને પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ હું તમારા નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરું. થેન્ક યુ.